બોડ્યો એટલો તડકો વખ ઉપર આવે છે ને એક તો ચશ્મા બસમાં લાઈન મારા પતંગ તો આલી વખત એવા પકડવા છે કે કોઈ છોકરાને પતંગ હાથમાં ના આવે એવા જોન ત્યો ચડી ચડી નાસ્તો પતંગ પકડવા છે. અલ્યા એ છોકરા પેલો લાડવો આવ્યો છે ને મેણિયું આવ્યું છે પકડવા દે છે મને એ ઉભો રે. અલ્યા એ બૈરી દેખાતું નહીં. અલ્યા જતો રહ્યો મારો રોયો પતંગ જતો રહ્યો. આઈ જતો રહ્યો. ઓહો અલ્યા બૂન તો પડી ગયો. લે બૂન લે ઉભા જ કરું. હેડ નખો જાય તારું વાદરી બટાકા લઈને ફરે છે કે શું હોય દેખાતું નહીં આવડી મોટી મુ ઊભી હે. ચો ઊભી કા તો હું પતંગ જોતી હતી એટલે ગદ્દી રોડ પતંગમાં તમે મારો ટોટ્યો હોય ભાગ્યો હોય ઊભું થવાતું નહીં નખો જાય તમારું. પણ હું કરું ઊભી ઉભારો કે તમે હું તમે બોડું ઊભું કરતા તા હોય ઊભું થવાતું નહીં મારો ટોટ્યો હોય ભાગી ગયો લાગે છે. પતંગ જાય છે જલ્દી ઊભા થાવ કે પતંગ પકડો છે. તમે ઓય પતંગ ની પડી છે હોશ તમા ઓય મારો ટોટ્યો ભાગ્યો એ દેખાતું નહીં અલી એ સાવલી ચંપાડી. લે હેડો તમે હું જાવ પતંગ પકડવા હોતા જાવ એ આયો મારા ટોટિયાના બણકા ભાગી કાઢ્યા છે મારા ઊભું થવાતું નહીં આ પતંગની લાયો માં રોડ જોતી નહીં જોન ત્યાં ધક્કા મેલીને પતંગ લૂંટવા હેડી જાય છે. લાવો કે પૈસેથી ખબર પડે ગદ્દી રોડો ઊભું થવાતું નહીં મારતો ઉતરોણ બગાડી આ લોકો હવે હું કરું જેવી રીતે પતંગ હું લૂંટે જેવો સપનો મેં વિચાર્યો તો 20 રૂપિયા વેચે હવે હું તમુરો વેચું હોય ટોટિયો ભાગ્યો રોડ મળતો નહીં. હાય મારે તો હવે કેવી રીતે હોયથી જવું લોકો જોતા હશે. વળ્યું આવા તહેવારોમાં જ આવો ટોટિયો ભાગવાનો હતો શિખર. મારા ચેવો પતંગો ચગાવવાના હતા ધાબા ઉપર ચડીને બૂમો પાડવાની હતી ને પેપુડા વગાડવાના હતા. હવે હું પેપુડા જેવી હું હોય થઈ જઈશું આ ટોટિયો તમે વચ્ચે બેહો તો મારો પતંગ જતો રહ્યો વાસ્તવમાં દેખાતું નહીં આ ટોટિયો ભાગે છે બીજો ટોટિયો ભાગવાનો પગ ભાગી છે તમાર પતંગની લાયો અરસો નહીં કા હોય લાયો બરસ લાયો પ્લાસ્ટર કરાયો ના સિમેન્ટ કરાયો છે. હાય એવું છે વળી ચો જો તો દેખવા મેલો પેલા ખેતરોમાં પેલો ચોદા વાળો પતંગ ને પેલો ચિયો મેણિયો જેવા જાત ભાતના પતંગ હતા. મેં એવું વિચાર્યું સુમલી કા લૂંટીને મારા 10 રૂપિયા વેચવા છે અને મસ્ત મજાનું વેચીને પૈસા ભેગા કરવા છે. ઓમ જો હા તો હું જોવા છે તંબુરો જોવા છે તું અલી ભાઈ પતંગ જતો રે બોલ શું કહેતી પતંગની લાયો મોરવાની દુકાન કરી દે. આ માર પગની દુકાન થઈ ગઈ છે પેલી કાળીમાં આયા તા ત્યાં ખેતરમાં હું વડી હોય પતંગ પકડતી હતી ને આઈ મને જે ઓમ ઠેરો માર્યો છે તું જોવો તો આખી પગ ને આખી લોબી લોહટ થઈ જાય હું ખેતરમાં. હારું હે તબિયત હાચવજે મારો તો મોડું થાય બેકા ઓ માતો તો ઘર બાર જોડે બેહીને ખબર કાઢવા આવી છે તું પતંગ લૂંટવા આવી છે. એ તો ખાલી પેલી બાજુ જોતી હતી કે પગ દે કેવું હવે ડોક્ટર ચીલા દાડા પાટો રાખવાનું કીધો મહિનો આરામ કીધો ઉતરાણ પતી જશે બસ. તો પછી તું ને હપરતા ખેતરનું ટેન્શન ના લેતી ખેતરમાં હું બધા પતંગ બૂટ લૂંટી લઈ તું પતંગનું ટેન્શન નહીં લેવાનું તાર પગ હાચવજે બુંજો જાન હે તો જહાન હે ખોપડી તે ડાયલોગ ખોપર્યો તો બસ પછી આમાં તારા પૈની પેદાશ નહીં ઘડીની નવરાશ નહીં એવું થઈને ઊભું રહેશે નહીં તો. પણ એમ કહેતી નહીં પતંગની ચિંતા કરે છે પણ એમ કહેતી નહીં કે આઈનું ખાવા બનાવી જાય કોમ જોઈ છે ડાફેરિયા ઉપર જ જાય છે કે પેલું જયડું લાવ તાર ઘેરથી પેલું પડ્યું સાઈડમાં જા ના જયડું માર કોમનું છે મારા અંદર કોમનું છે શું દેતવા મેલે આવે જયડા ના તારો પગ તો દરફે કોણે થઈ ગયો. પણ તમે બારથી જયડું કાપો કો ઓય હું લેવા લૂંટવા આવો છો તમે ધીરે જીવે એટલે તાર ટોટિયો ભાગ્યો સાચવજે ટોટિયો સાચવી છો ને જો તમે પંચાયત કરતી હોય પંચાયતોને આવશો જ નહીં પંચાયત કરવા માર ઘેર. હારું ચલે દવા પાટો રાખવાનો 10 વાર કહું મહિનો ના હોય તો હવે સફાઈ બેહું હોય બોર્ડ હોભરાતું નહીં મને જા રાખી જા લે હું જોઉં નીચો પગલાય જલ્દી હેડ ખેતરમાં બે પતંગ પડ્યા તારે લઈ લઉં હો બકા. હા લઈને જા તુરિયા જીવી આચવે આ જડું લેતી જાઉં પતંગની લાયોમાં હોય બીજો ટોટિયો મારો ભાગશો શિખર દુકાનોથી પૈસા ખર્ચીને લાવો કા ઓ મારા ખેતરોમાં લૂંટવા આવો છો તે બોડ્યું. હર સાલ જેટલું હું ઉતરોણે કમાતી હતી જેટલું તો મારા ખેતરમાં અનાજ નતું પાકતું ને એટલા તો પતંગ લૂંટીને મેં જે ધંધો કર્યો છે ને હા
સાર માલ 50,000 60,000 તો ચોય નહીં જ્યાં. અને જે બાર માર્કેટમાં 5-5 રૂપિયામાં વેચાતા હતા એ પતંગ મેં 10-10 રૂપિયામાં વેચ્યા છે. અને પણ હવે આ સાલ તો આવ્યો છે. હા પતંગ લેવા આવીશું હું. ઓધરિયા હું દેખાય હું દેખાય છે હે ઓય ડોરા ફોડ હોય આ હું દેખાય આવું છે તું મને હા હું થયું કોઈ નહીં ફેશન નો પાટો બોધ્યો છે ફેશન ના આ મને કેમ એ બધું ફેશન નો પાટો આઈ બધી ચો ફેશન કરવાની જરૂર નહીં. ખેતરમાં પતંગ લૂંટવા જઈ હતી ત્યાં પડી જોયા તે ડોક્ટરે વડી આટલો મજકોડ આઈ હતી જોકો આ પાટો છે 800 નહીં પૈસા ના 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 લાયો બળસ આવડો મોટો બૂન પોટો બાંધ્યો છે અને પાછો 1 મહિનાનો પાટો આવ્યો છે માર તો. ઓહો ધંધામાં એટલી ખોટ આવી છે નકર ચીકલી હર મહિને હું પતંગનો ધંધો કરતી હતી. તે હું પતંગ જ લેવા આવીશું. ખબર છે મને તું આવી કા ગપા ગપ એટલે મને ખબર પડી જાય કે તું પતંગ લેવા આવી. પણ પતંગ શું હું વેચું કે આ વખત ધંધામાં જબરી ખોટ આવી છે. ચડાખા લાવ ડોક્ટર એવું કીધું છે ચડા ખાજો એટલે પગ ફટાફટ જોઈન થઈ જાય કા. ચણા ખાઈને જ મારું પડે કહું છું આલી વખત દુકાન થી લઈ લેજે તું. આ વખત મેં એકય પતંગ પકડ્યો નહીં. નહીં પકડ્યો અરે તમે સોરાનું કોક મોકલ્યો તો કા ચો મોકલું અમારું પતંગ લૂંટવા નહીં લૂંટવાની હાલતમાં હું રહી બેટા. અરે તમારે શું કરવાનું પતંગ માટે દુકાન નથી લેવાના શું કરવાનું તે તમારા ધ્યાનમાં છે કોઈ નહીં માર ધ્યાનમાં. આ તે માટે ખાજો બધું જે ડોક્ટરે કીધું હોય તે લેતા આવો કે ખાઈશું અમે. હું કહો છો તે એવું ખાવાનું ડોક્ટરે જે કીધું એ લેતા આવો તમને ખબર હોય. હા તમે પતંગ નો ભાવ કરતો તો પતંગ ના તો કિન્ની બદલા તો 10 રૂપિયા તે ભૂન ચાલે ચતર કિન્ની બોધવાની કેટલી મહેનત થાય છે. અને ઉત્તરાયણ ના બેન લેવાય તો 20 રૂપિયા એ તો એવું જ હોય ધંધો હિંમત થાય બુનતા ઇમની ના થાય સમજ્યા. હાલો તારે ઇમની હું 50,000 પાડતી હતી મહિને. તાન તમારા આ વખતે તો રપત આવી હારી હાથ જાહેર બીજેથી લેજે. લપ કરવાના ફોર્મ કરવાની તો વાત દૂર રહી બીજી બધી લપો કરવા હોય આઈને હેડિયો આવો છો બધી. પણ એમ થાય છે કે રાધામાં લાવો તમે પગ ભાગ્યો છો તો આટલું કોમ કરી પગ સોનો લો દબાવવાની વાત કરે છો. ઘરમાં કચરા પોતું પડ્યું છે જા ના તો કે કોમ કાજ છે જા. ઓય આઈ જાય તો લટક મટક કરતી કોમ ચોર. કોમ કરવું નહીં ઓય આઈ જાય તો પંચાયત કરવા માટે તો આટ્યો ભાગ્યો છે પણ કોઈ ઈન નહીં કેતું કે લાય રાધાની તાર ઘરમાં આટલું હું કોમ કરાવડાવું. રાધા બોલ ભૂલ થઈ ગઈ ચમ ઉતા જો ધી રોડ તને કેટલી વાર કહેવાનું કે આમ શાંતિથી બોલો કે ઉપર ચો પડવાની જરૂર હતી. આ તો મને એમ થયું કે હું ખબર કાઢતી આવું ને મને કોઈ શોખ નહીં આ તમારા ટાંગાને ખબર કાઢવાની. આ એક ટાટ્યો ભાગ્યો તને સંતોષ નહીં થયો તે બીજો ભગાવડાવો છે. ખબર કાઢવાની છે ભાઈ માણસ ની તો કે રીતના આવે કૂતરાના જેમ ઉપર પડે છે. કઈ નહીં કેટલા પતંગ પડ્યા છે તમારા પાસે હા પતંગ કેટલા પડ્યા છે આખું ઘર ભરેલું છે લઈ જાઓ. લઈ જાવ હવ હવ ઓય ટોટિયો ભાગ્યો દેખાતો નહીં ને પતંગ ની પડી સવાના. ઓહો તો હવે તમે બહુ માટે ઉડેસ મને આ બધું ઉડશે તમને. હા તો હવે તમે વગર વાત કરો અહીંયા કહી દઉં છું ઓય જીવ જાય છે મારો. ઓકે જાતો હોય જીવ હું એમ કહું તો તમે પતંગ નહીં વેચો હવે ના નહીં વેચવા તો વેચવા જેવી રાખી છે માનવ હોય પતંગ ની લાઈમાં તો ખેતરમાં પાડી ઓધરી તમાં. એ તો મારું ધ્યાન નતું એટલે પડી ગયું. હા ધ્યાન છો તારો અમે જીવનમાં રહ્યું જ છે તે રહેવાનું હતું. કઈ વાંધો નહીં હવે એને પતંગ વેચવા નહીં ને હવે હું એ ધંધો ચાલુ કરું. હો કે ખાટલામાં પડી રહેતી બહુ પતંગો વેચી લોકો લૂંટ્યા છે હવે તો હું ચાલુ કરી દઉં પતંગ વેચવાનું. ગુણગુણ શું બોલે છે જોસ્તી બોલ કહું આમ જવાબ આલું. ગુણગુણ તો કઈ કરતી નહીં હવે કશો વાંધો નહીં ધ્યાન રાખજે. અડે નહીં કહું છું તો હારું કશો વાંધો નહીં ધ્યાન રાખજો તમારા ટાંગાનું રાખીશું અમે જમે જો પંચાયત કરવા હોય આવીશો તે બસ તો ખબર કાઢવા આવાય નહીં આ બાઈ ની તો ખબર કાઢવા આવો ને તો હાથમાં ફ્રૂટ લેતું આવવાનું હોય બધું કેટલું પેલું ડ્રાય ફ્રૂટ્સ ને કાજુ ને બદામ ને એવું લઈને આવવાનું હોય. આવા લાલી લપ્પા કરવા માર ઘેર નહીં આવવાનું જો કહી દઉં છું તને. કોઈ આવા તૈયાર નહીં તમારા ઘરે આવવા તો કૂતરા જેવો સ્વભાવ રાખો ને એટલે તમારા ઘરે કોઈ નહીં આવતું. સવારના દાડે હોય મારો ટોટિયો ભાગીને બેઠો છે નેકર છે તમે નેકરવાન કરો. હો નેકળું છું જા હું તો તમાર મારી મોઢું જોવા માંગતી નહીં. મોજો. ઉઠીને તમાર મોઢા જોઈએ તોય મારો દાડો ખરાબ થાય સી ખબર. મારી ઉતરો હોય ખરાબ કરીને મેલી સાથે ના ના કેટલો ધંધો હું કરતી હતી
આ મહિને મારે કોઈ ધંધો થવાનો નહીં. ભગવાન મને એમ હતું કે હું ધંધો કરીને હોનાનો હાર બનાય. હું હાર બનાવું, હાર પહેરવા જેવી રાખી નહીં મન તો. બાબા દે તો એકી એક ને આખા ગામને વસ્તાર છે કે પતંગો ભારી ના એમ લૂંટવા હેડ્યા. આ મારું અનાજ કેટલું બાતલ કર્યું, ઘઉં ફેદી નાખ્યા, રાયડો ફેદી નાખ્યો અને તમાકુ તો વાઈટ ઢગલો કરી નાખ્યો, મૂકવા જેવી નહીં રહી. અને આવડો બટાકા હું લે લૂંટવા હેડ્યા તો હું છે તારા પતંગ લૂંટવી તેડા મારો મેલ દે નવરી તાણ હું લૂંટવા. આ બાજે આ તો હોર રાખીને બેહું છે એકી એક ને આવે ને તો ધેડ ધેડ મેલી ઉતરણ નહીં તો હોય ને ઘેર કાઢી નાખું ઉતરણ ખબર નહીં હોવો. લે લઈ લે હેડો હેડો હવે ઘેર. સોય ઓહો પેલી બાજુ કેટલી બધી પતંગો છે કહું. હું તો લૂંટવાની મજા આવે પણ લૂંટ્યો પણ ના લૂંટવું નહીં. હો આજે ઉતરણ રહી પણ આજે તો હોર રાખીને જ બેહું છે, કશું કરવું નહીં. હો આ આઈ પતંગ આવી હેડો લૂંટવા તન આઈ હોય તો જ્યાં ત્યાં બધા પતંગ હોકે મારો ટોટિયો ભાગેલો રહ્યો. બધાને મેં એમ કીધું છે કે મારી જોડે પતંગ નહીં, પણ પતંગ ભેગા કરીને સોને સુપલે વેચવા શકો. 60 રૂપિયામાં વેચવા છો મારો પતંગો. આ બાજુ આ તો એવી હોય ચંપાડી આવી શકું છું જવા દે. આ એટલે કોણ હન હું ચાલે તારા હે ચંપામાં ચમ મજા મજા ચમ હું થયું છે તને? આ તો કોઈ નહીં. મેં કીધું વાય કોક જમ્પર બોમ્પર હોય તે ખાઉં મેં કીધું એટલા. આઈને ચમ ઘોડી લઈને આવી છે? હા ઘોડી ચમ લઈને આવી છે? હું હે કરે બેરી ઘોડીના કોટરા પગે થોડુંક મચકોડ આવી હતી એટલે ટોટિયો ભાગે છે એમ? તે પગે જમણા પગે કે ડાબા પગે? આવ્યો. હા હા હે જબ્બર પગ ભાગ્યો છે. અને હું લેવાય તો ઘેર આરામ કર કે તા તું એ આ મેં કીધું જમ્પર બોમ્પર ઉગ્યા હોય તી ચોપર કે કાળી કૂતરી કે પતંગ લૂંટવા આયા છો આઈ કણ ચોપર તાર ભાત સીઝન વગર ચોપર મેલી જાય છે. એટલા પેલી ઈને મને સુમલીએ કીધું તું કે જો આ તમારા છોકરું રોવે છે. હર હતું અમાર છોકરું અને છોડી મને નેકળવા કર નાખે કે ધોકે ઊંધી કર દે. આ ટોટિયો ભાગે નાખો હયું ભાગી નાખે તારું. નેકળવા કર હેડ નેકતા ડોહન કહી દે બધું લૂંટવા હેડી આવે છે તો શરમ વગર ની. હું કહેતી હતી ચંપામાં કે આપણે લૂંટીને ચેવો પહેલા ચગાવતા હતા પતંગ. યાદ આવે તમને એ દિવસો? હે બધું યાદ છે મને બધું યાદ છે. અમે કોઈ ગયડો થયો છીએ જવાન નહીં થયો. હે એટલે મેં કીધું થોડા 2-3 જમ્પર લેતી જાઉં, 2-3 પતંગ. મેં કીધું મારા છોકરું ચોપર વાળી તારા ડોહાન બોલાય તમને તારો ટોટિયો પાછે ને મારે પણ કરણ કે હેડ હેડ તારા જેવી તો ચેટલીની હોર રાખીને બેઠી છું મોતારે. ઉતરણ આઈ નહીં કે લોટણીયા તૈયાર થઈ જાવ પણ એમને 10 રૂપિયા પતંગ લઈને કરીએ વેચવી છે તમાર તો વાહ ધંધા કરવા છે એટલા. ના ના હું આવા ધંધા નહીં કરતી. આ તો મેં કીધું 2-3 લઈ જાઉં. મારા છોકરો પેલો ચગાવે તું બંધ થાજે બંધ થા. પછી ખબર છે તારી ટોટિયા ભાગ્યા તો એ જીવ ઘરમાં રહેતો નહીં તે નેકરણ કરે હેડેતી પણ ખરા બપોરે ખેતરમાં શું કરતા હતા? તાર બાપો હોર રાખતો તો સાઈડલા તા કો બધા લૂંટણી આવે છે તે અનાજ બગાડ્યો મારું. તું જ છે એકલી મોટી લૂંટણી. તારો હમણાં મેલે પાટું તો ઊંધી થઈ જાય. આવો ને આવો તાર લૂંટી જાય લાવો તો જવું એ નહીં ઘેર હો ઉતરણ રહી હો ઘેર ચીકીન બીકી બધા ખાઈ જતો લાડવાન બાડવા. ચંપાડી ચોથી ખરા બપોરે હોય ખેતરમાં આવી. મારે તો ઉતરણે બગડી અને તહેવારે બગડ્યો પૈસા. મેં એવા વિચાર્યું તું કે કેન્યા વાળા પતંગ, મેણિયા વાળા, પેલા ચોદો સિતારો તારો ને એવા પતંગો હું લૂંટે અને લૂંટીને જે 50 રૂપિયામાં વેચે પણ હું વેચું. સપનું તો મારું સપનું રહી ગયું ભગવાન. આવી ઉતરણ કોઈની ના જાય ભગવાન. તહેવારના દાડે હાથે ના ભાગવો જોઈએ કે ટોટિયો ના ભાગવો જોઈએ ભગવાન. મારા જેવી ઉતરણ કોઈની ના કરાવતા. ઉતરણ મારી ફેવરેટ છે પણ હું કરું ખાટલામાં બેઠા મારે જોવું પડશે બધાની પતંગો. બીજું તો કોઈ મારતી થાય.
લૂંટવા વાળી એમાં તું લૂંટાઈ જાય થોડી બોડી ગળમ બળમ વેટાઈ જા તો અરે હું વેચાઈ જાય તો મને આગી જા ખેતર મારું છે ખેતર તારું તો આકાશ બતા બાપનું નહીં ખેતર તારું તો શું થઈ ગયું હોય નહીં લૂંટવાના બરાબર આકાશમાં જો તારું ખેતર તો તારા ઘરમાં રાખ આઈ મોટી ઘોડા જેવી. નહીં હજી તો ખેડ્યું એ નહીં ઘરમાં આગી જા તું એ રોડ આગી જા આગી જા આયો જો તારો બાપ પેલો જાય આમ જો ઝોલે એ રહ્યો હું વચ્ચે આવતી હો નહીં તું આગી રહેજે તમાર બેમાન મારો પતંગ જા માર રાયો તારી લાઈમાં એક પતંગ તું એ જા મુએ હું લેતા લો તારી લાઈમાં એક પતંગ જો બીજો જો નતો મારો મુએ તો લૂંટે હું લેતા મુએ પડી રહ્યો જો અલી પેલા આયા પતંગ લા